નમસ્કાર, મારું નામ છે ભક્તિ દરિયા અને આજે હું તમને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે જણાવીશ। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલું છે અને દંતકથા અનુસાર એવું મનાય છે કે ભગવાન શિવ અને પાર્વતીજીએ કહ્યું હતું પોતાના બંને પુત્રોને, એટલે કે ભગવાન શ્રી કાર્તિકેય અને ભગવાન શ્રી ગણેશને કહ્યું હતું કે જે વિશ્વની આખી પરિક્રમા કરીને જે પ્રથમ આવશે તેમના લગ્ન પહેલાં કરાવવામાં આવશે। અને તે પ્રમાણે ભગવાન શ્રી કાર્તિકે પોતાના વાહન મોરને લઈને વિશ્વની પરિક્રમા કરવા નીકળી ગયા, પણ ગણેશજીએ એવું ના કર્યું અને એમને થયું કે મારા માતા પિતા જ મારું આખું વિશ્વ છે અને પોતે પોતાના માતા પિતાને પરિક્રમા કરી અને જીતી ગયા। ભગવાન શ્રી ગણેશના રીધિ સિદ્ધિ સાથે લગ્ન થયા અને ત્યારબાદ થોડાક જ સમયમાં કાર્તિકેયજી આવ્યા અને તેમને જોઈને ખૂબ જ ક્રોધે ભર્યા કે હું વિશ્વની પ્રથમ પરિક્રમા કરીને આવવાનો હતો ને આ ગણેશજીએ કરી અને તેમના લગ્ન પહેલાં થયા। ત્યારબાદ તે રિસાઈને કંબુજ નામના પર્વત ઉપર જતા રહ્યા। નામના પર્વત પર જઈને તેમને બ્રહ્મચારી નામનું નામ ધારણ કરી અને ત્યાં રહેવા લાગ્યા। થોડા જ દિવસો બાદ ભગવાન શિવ અને પાર્વતી તેમને મનાવવા આવ્યા, પણ જેને જેવી ખબર પડી કે મારા માતા પિતા મને મનાવવા આવ્યા છે તે પોતાનું સ્થાન બદલીને બીજે જતા રહ્યા અને જ્યાં ભગવાન શિવ અને પાર્વતી જે સ્થાને ક્રૌરુજ નામના પર્વત પર મનાવવા ગયા હતા ત્યાં શ્રી શૈલમ નામનું જ્યોતિર્લિંગ સ્થાપિત થયું, જેને મલ્લિકાર્જુન નામના જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે। નમસ્કાર।